નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે 18મો હપ્તો ક્યારે આવશે। આ જાણકારી મિત્રો તમને ઘણા ટાઈમ પહેલાં આપી દીધી હતી, જ્યારે હપ્તાની જે તારીખ છે જે જાહેર નથી કરી ત્યારે પણ આપણે કહી દીધું હતું કે ઓગસ્ટ મહિનાના પહેલા જ 10 દિવસ અથવા તો પહેલા જ અઠવાડિયામાં તમારો હપ્તો આવી જશે। અને જ્યારે તારીખ આવી ગઈ એના બીજા જ દિવસે આપણે જણાવી દીધું હતું કે આ તારીખે તમારો હપ્તો આવી જશે। તે છતાં પણ અમુક ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે 18મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો, એનું એક જ કારણ છે, તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ નથી કરતા, તેથી તમે કોઈ પણ માહિતીથી વંચિત રહી જાઓ છો અને તમે કોમેન્ટ કરતા હોવ છો કે આની જાણકારી આપજો। તો મિત્રો, તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો, જ્યારે હપ્તો નહોતો આવ્યો ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પહેલા 10 દિવસ અથવા તો પહેલા જ અઠવાડિયામાં હપ્તો આવી જશે। ત્યારબાદ જ્યારે તારીખ આપવામાં આવી ત્યારે પણ આપણે તારીખ જણાવી દીધી હતી કે આ તારીખે તમારો હપ્તો આવી જશે। તે છતાં પણ તમે કોમેન્ટ કરતા હોય તો એનું એક જ કારણ હોય, જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। તો મિત્રો, આજે આપણે જાણીશું કે તમારો હપ્તો ક્યારે આવશે અને તમારો હપ્તો આવવાનો છે કે નહીં આવવાનો। તમારે જે પીએમ કિસાનને લઈને જે પણ સમસ્યા હોય તે માટે તમે કોને કોન્ટેક્ટ કરી શકો છો, એનો નંબર પણ આપણે અહીંયા જણાવીશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી બનાવી રહેજો, જેથી તમને ખબર પડી જશે કે તમારો હપ્તો ક્યારે આવવાનો છે અને તમારે હપ્તાને લઈને કોઈ પણ સમસ્યા હોય એ તમે કોને ફોન કરીને પૂછી શકો છો। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના સીધા ખાતામાં 6,000 રૂપિયા આપે છે। આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તામાં મળે છે। જૂન મહિનામાં સરકારે ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો, એ બધાને જ ખબર છે। હવે દેશના ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો કે 18મા હપ્તા પહેલાં પીએમ કિસાન યોજનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। 18મા હપ્તા પહેલાં પીએમ કિસાનની યોજનાની લાભાર્થી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતોએ તેમના પીએમ કિસાન ખાતાનું ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે। તો મિત્રો, તમારે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે। જે ખેડૂતોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમને પીએમ કિસાન સન્માન નિધિના 18મા હપ્તાની લાભથી વંચિત રાખવામાં આવશે। મિત્રો, આ જે આપણે જાણી રહ્યા છીએ એ સરકાર દ્વારા જાહેર કરેલું છે અને સરકારે ચોખ્ખું જાહેર કરી દીધું છે કે જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારો 18મો હપ્તો નહીં આવે, જેથી તમારું ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। અને તમે જો ઈ-કેવાયસી કરાવી લીધું છે તો તમારે કઈ રીતે જાણવાનું છે, પીએમ કિસાનની જે સમસ્યા તમને ઊભી થાય છે તે તમારે કયા ફોન નંબર પર જઈને પૂછવાની છે તે આપણે અહીંયા જોઈ લઈએ। પીએમ કિસાન યોજનાની અરજીની સ્થિતિ તપાસવા માટે ટોલ ફ્રી નંબર 155261 પર સંપર્ક કરી શકો છો। મિત્રો, તમારે કોઈ પણ સમસ્યા હોય એ 155261 પર સંપર્ક કરીને પૂછવાની છે। આ નંબર પર સંપર્ક કરીને જાણી શકો છો કે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કે નથી થઈ, તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નથી, તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં આવે, તેની બધી જ જાણકારી તમારે આ નંબર પર જઈને પૂછવાની રહેશે। યાદ રાખજો, 155261। ત્યારબાદ જાણી લઈએ કે તમારો હપ્તો ક્યારે આવશે, જેથી તમે વારંવાર કોમેન્ટ ના કરો કે ક્યારે હપ્તો આવશે। મિત્રો, આપણે ચેનલમાં જઈને જોજો, પહેલાં પણ આપણે કહ્યું હતું, જ્યારે તારીખ નથી આવી ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પહેલા 10 દિવસ અથવા તો પહેલા જ અઠવાડિયામાં તમારો હપ્તો આવશે। તારીખ આવી ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે આ તારીખે તમારો હપ્તો આવી જશે, તે છતાં પણ તમે કોમેન્ટ કરો છો, તેથી ફરીથી આપણે એકવાર વિડીયો અપલોડ કરીને જણાવી રહ્યા છીએ કે તમારી તારીખ ક્યારે આવવાની છે। તો મિત્રો, શાંતિથી જોઈ લેજો તમારી તારીખ ક્યારે આવશે અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે। મોદી સરકારે પીએમ કિસાનના 18મા હપ્તાની તારીખ જાહેર કરી છે। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર 18મા હપ્તાની રકમ 5 ઓક્ટોબર 2024ના રોજ
ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, જે પીએમ કિસાનની જે વેબસાઇટ છે ત્યાં જણાવી દીધું છે કે 5 ઓક્ટોબર 2024 તમારો હપ્તો આવી જશે. તો મિત્રો, તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો.